બોલો ને પપ્પા, શું કામ હતું? કંઈ કામ હતું? બે ભાઈને બોલાવ્યા? સાગર ક્યાં રહી ગયો? હા, આવ્યો. હે રામ, બહુ ઉતાવળ હો તમને. પણ આ ગામ આખાની ઉતાવળ તમને જ એકને. પણ પપ્પાને કામ હતું, બોલાવે તો તને એટલે તો અવાજ કર્યો, જલ્દી આવો, પપ્પા બોલાવે એ છે. પણ આવું કે પપ્પા વયા નતા જવાના, તમે ક્યાંય વયા નતા જવાના, જગ્યાએ ક્યાંય વહી નથી જવાની. એ વાત બરાબર છે. બોલો, શું કામ હતું? હવે કામમાં તો એવું છે ને કેવું છે? કે હવે અહીંયા એકલા એકલા અમારો જીવ ઘૂંટાય છે. અરે કેમ? આ તમે બે છોકરાઓ નોકરીએ લાગી ગયા, શહેરમાં તમે અલગ અલગ રહ્યો છો, તો હવે અમને એમ ન થાય કે જાતિ જિંદગી છોકરા ભેગા રહી? હવે આવતી જિંદગી નો ભેગા રહ્યા તો જાતિ જિંદગી શું ભેગું રહેવું તમારે? એટલે કેમ આવું બોલે છો? એટલે કહેવાનો મારો અર્થાત એવો છે કે હવે તમારા કામ ધંધામાં ને તમે એટલા બિઝી પર્સન હતા ને કે તમે અમારી સાથે રહી ન શક્યા, અને પછી અમે બિઝી થઈ ગયા, તો હવે શું કામ તમારે ત્રીજી કરવી છે? પણ હવે એને અહીંયા આવવું છે રહેવા, તો આવવા દે ને, ભલે ને રે, એમાં શું વાંધો છે? હા, તો મને કઈ વાંધો નથી, ઘરે આવશે તો અમને ગમશે, એને ગમશે, પણ આડોશ પાડોશ વાળાને થોડીક તકલીફ પડશે, પણ એ તો ભોગવી લઉં, બાપ છે ને આપણા. ઓય, આ નાનેથી ભણાવ્યા ગણાવ્યા તો તમે શહેરમાં જઈને નોકરી કરો છો ને હવે બાપ માટે આવું બોલે? અરે ઈ રમત કરે, એનો સ્વભાવ તો તમને ખબર છે ને, ખાલી બોલે, બાકી એના મનમાં કાંઈ ન હોય. સારું તો હારો, કોની ભેગો હું રહું એ તમે નક્કી કરી લેજો. અરે રે, પેલું તમને કાંઈ વાંધો નહીં, તમ તારે હી નક્કી કરી લેવું. હા, તમે બે ભાઈઓ નક્કી કરી લો. હા હા, બાકી એક ભાઈ ભેગા તો અમે છે ને આવવાના છીએ બે જણા. સારું સારું, તમે તારે રેજો, મજા કરજો, જા. હા હા હા, મોટા ભાઈ, મોટા ભાઈ. હવે હવે લોકોને સામે આપણી યારી રહેવાની ઈચ્છા તો હોય જ હા ને. હા, એટલે કાંઈ મને- નહીં, આમ જો કોકે સારું કીધું છે હું કે મોટી ઉંમરના જે ગઢા લોકો હોય ને એની સેવા કરીએ ને તો પુણ્ય મળે. હા, તો તમે મોટા છો, હું તમારા કરતાં નાનો છું, તમને પુણ્ય કમાવાનો મોકો આપ્યો, જાઓ. ના ના, આમાં એવું છે, હા તને તો ખબર છે, અને આમ પણ મમ્મીનો તું પહેલેથી વધારે લાડકો, હા. એટલે પછી હું કહીશ ને હમ. તો એ મમ્મી મારી હારે તો પહેલાં રહે જ નહીં, મને કવા કઈ ભરોસે, તારી હારે રહે જ રહે. ના રે ના, મારાથી અમુક અમુક કામ એવા થઈ ગયા છે ને કે મમ્મીને હવે હું દીઠોય નથી ગમતો, હવે એને તમારી ઉપર જ લાગણીઓ વધારે છે. એ તો એમ જ કહેતા હતા, મારો મોટો એ મોટો અને નાનો તો હાવ ખોટો. તો મને કાંઈ વાંધો નથી, મારી હારે રહેતોય તે, પણ આ મારે પહેલાં તારી ભાભીને પૂછવું તો પડે છે ને. હવે મરદ માણા થઈને તમારે તમારી બહેન પૂછવું પડે? એવું ન હોય સાગર, પૂછવું પડે તો હું તું તારી ઘરવાળીને પૂછ્યા વગર ના પાડી દે, લે પાડી દે. અરે પણ મારે યારે તો રે એમ જ નથી, તો હું કામ હું આ પાડું? ના ના, એવું નથી. તો આ જોજે, મને ભરોસો છે, એ તો નાના હોય તો તોફાન કરતા હોય, મમ્મી ગણીને ગાંઠી નહીં મળે, એ તને જ કહે. નો કે, અને કદાચ કે તોય ના, એટલે કે અચ્છા 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 અચ્છા, એટલે તારે મારા ગળે બાંધવા છે એમ કે ને? એટલે તારું કહેવાનું એમ છે કે તું મને ભોળવી ને તું પપ્પા ને મમ્મીને મારી હારે મોકલી દે. જો નાનો હોય ને એની પહેલા છે ને મા બાપનો હક એને લાગે કે નાનાને પૂઈને કમાવું જોઈએ, એટલે તું સાનો મનો છે ને મમ્મી પપ્પા આવે પહેલી વાર તારે લઈ જવાનું. આ નાનો હતો ને ત્યારથી હું પુણ્ય જ કમાવું છું, મેં નીકળી મદદ જ કરી ગામ આખાની. હા, તો ગામ આખાની કરી છે ને, તો હવે માવતરની સેવા કરો અને પૂન કમાવ. આ પારકા પૂન કરતા છે ને ઘરનાના પૂન બહુ સારા મળે. અરે પણ તમારી પાસે હસોડું નથી, કારણ કે નાનપણથી કેમ 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 મારી પાસે કેમ નથી? એટલે મેં પાપ કર્યા છે એમ કહેવા માંગે તું? પાપ 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 થોડા, પણ નાનપણથી તમે કામમાં લાગી ગયા, ટાઈમ તમારી પાસે રહેતો નહોતો કામ સિવાયનો, એટલે તમારી પાસે અત્યારે મોકો છે. આ લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો તમે મોઢું ના ધો. મારે છે ને લક્ષ્મી સાઈનલો કરવા આવે ને મારે કાંઈ સાઈનલો કરાવવો નથી. જો મમ્મી પપ્પાને આવવાનું થાય તો પહેલાં તારે જ રાખવાના થાય છે, એટલે તું તારી ઘરવાળીને પૂછવું હોય તો પૂછી લેજે. ઉભો રહી તો. કેમ હું તો છો, હું તો છો છે 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 હું તમારી કિસ્મતમાં તમારા મા બાપ, એટલે કે આપણા મા બાપ તમારી કિસ્મતમાં છે, તમારી ઘરે રહેવામાં. વાહ, જ્યોતિષનો દીકરો, વાહ. લખ્યું આ જોશ દઈ લીધા. એમાં એવું લખ્યું છે કે આ છે ને તમારે મા બાપના સેવા કરીને પૂન કમાવાની જરૂર નથી, તમારી પાસે ઓલરેડી પૂન છે. ના ના, બસ છે ને, હા. મજાક બજાક બંધ. બાયડીને કહી દેજો કે મમ્મી પપ્પા તમારે ઘરે પધારશે. તમે કહેજો, જાઓ. ને મારે કહેવાનું જ નથી, હું તો કહેવાનું તારે જ હાંસવાના છે, હું કામ હાંસું? વાહ ભાઈ વાહ, અહીંયા હું કાંઈ ધર્મશાળા ખોલી છે? ગમે એને આવીને અમારે ઘરે રાખી લઈએ, કાંઈ રાખવાનું થતા નથી. જો ને તમ તારે, જો તમારે આ ઘંટલો તમારા ગળે ન વળગાવવું ને તો મારું નામ એ સાગર નહીં, હાલી નીકળાતી. અહીંયા તો છે ને શું ક્યાં મૂક્યું હોય એ કંઈ ખબર હોય નહીં આપણને. એક તો
કેમ બધું મેનેજ કરતા હશે આવું બધું? સંધ્યા શું કરે છે? કંઈ નહીં, જુઓ ને. હા, મમ્મીએ બધું કઈ રીતે રાખ્યું હોય આપણને તો કંઈ ખબર પણ ના હોય. કંઈ વસ્તુ જોઈતી હોય ને તો 15 મિનિટ તો પહેલાં શોધવામાં જ લાગે. સાચી વાત છે. એ લોકો બે જણ અહીંયા એકલા રહ્યા ને એટલે થોડું આવું તો રહેવાનું જ છે. શું બનાવવાનું વિચાર્યું? હજુ તો કંઈ વિચાર્યું નથી. મેં કીધું એકવાર સાગરને પૂછી લો, તમને લોકોને પૂછી લો, પછી આપણે સાથે જ કંઈક બનાવીએ. હા, એટલે હું વિચારતી હતી કે માર્કેટ જઈ આવું તો ત્યાંથી થોડું શાકભાજી લઈ આવું. હા, એવું કરીએ. પણ હું એમ કહું છું કે આપણે અહીંયા આવ્યા છીએ તો મમ્મીને ને પપ્પાને કંઈક બનાવીને ખવડાવીએ. બાકી એ લોકો ક્યાં રોજ કંઈ સારું સારું ખાય છે. હા, પણ આ લોકોને છે ને આપણે કંઈક સારું કે અલગ વેરાયટી બનાવીએ ને તે ન ભાવે. એમ કે આવું બધું તો અમને ન ભાવે, અમે તો જે ખાતા આવ્યા છીએ ને એ જ અમને તો ભાવે. એટલા માટે છે ને હું તો એ જ વિચારું છું કે જે એ લોકો ખાય ને એવું જ બનાવી દેવાય. પણ એક આઈડિયા છે ને, આપણે છે ને ભજીયા બનાવીએ એટલે એને ભાવશે ને આપણે સારું. અને ભજીયા કેવું ફટ બની જાય, કંઈ વાર પણ ના લાગે. હા, તે વાંધો નહીં, એ બનાવી નાખીએ. તો તમે છે ને માર્કેટમાં જાઓ ને તો મેથીની ભાજી, કોથમીર, લીલું લસણ અને મરચાં અને પછી લાલ મરચાં આ બધું જ લઈને આવજો. મને તો આજે ખાલી આ તે લિસ્ટ આપીને એમાં જ ખાવાનું મન થઈ ગયું. આજે તો મારી દેરાણી મસ્ત મસ્ત ભજીયા બનાવીને ખવડાવવાની છે એમ ને? હા, પણ બધું કટિંગ તમારે કરીને આપવું પડશે, પછી ભજીયા હું બનાવી દઈશ. હા, હવે વાંધો નહીં, એ હું બધું બેઠા બેઠા સમારી દઈશ. તને એક વાતની ખબર પડી? કઈ વાત? હા, બા ને બાપુજી એમ વાત કરતા હતા કે હવે અહીંયા એકલા એકલા કેટલો સમય રહેવું, એના કરતાં આપણે લોકો આ વહુ ને દીકરાઓ સાથે શહેરમાં રહેવા જતા રહીએ. અચ્છા, પણ એક જોતા એમની વાત પણ સાચી છે કે અહીંયા એકલા કેટલોક ટાઈમ રહે. હવે એમની પણ ઉંમર થઈ ગઈ છે ને, અને આપણને પણ થોડું એવું થાય કે ક્યાં અહીંયા મૂકીને જવા. પણ જો હું તો મારી સાઈડથી ક્લિયર છું. હા, હું છે ને પપ્પાને મારા ઘરે લઈ જઈશ રહેવા માટે. કેમ આવી વાત કરે છે? મેં પણ તો એ જ વિચાર્યું હતું કે હું પપ્પાને લઈ જઈશ. એમે આ મમ્મી ક્યાં સાગર અને રાજના સગા મમ્મી છે, સાવકા છે. એમણે આપણે સાચવવાની શું જરૂર હોય? એ જ ને. એટલે જો મારું તો નક્કી જ છે, જો લઈ જવાના થશે ને તો હું સાગરને કહી દઈશ કે પપ્પાને લઈ લો, મને કંઈ વાંધો નથી. બાકી સાચું કહું, આ એના મમ્મીને સાચવવાની આપણે કંઈ જરૂર રહે નહીં. પણ આ તો શું કે તમે લોકો મોટા છો તો દુનિયાની દ્રષ્ટિએ તમારે કદાચ રાખવો હોય તો રાખી શકો. લે એવું શું કામ? અમે મોટા છીએ તો અમે પપ્પાને સાચવીએ, તમે નાના છો તો તમે મમ્મીને સાચવો. જો મમ્મી આવ્યા ને ત્યારે રાજભાઈ મોટા છે તો પહેલેથી મમ્મી જોડે રહ્યા હોય કે નહીં, એટલે મમ્મી જોડે એમનું બોન્ડિંગ સારું હોય. હવે સાગર તો તમને ખબર છે ને, એક તો પહેલેથી 12 ભણ્યા છે, 12 જ રહ્યા છે, એટલે એ તો મમ્મી જોડે રહ્યા જ નથી. હવે એને સાગરને તો ક્યાંયથી બંધ બેસે એમ નથી. અરે પણ ક્યાં સાગરભાઈએ કે રાજે ઘરમાં રહેવાનું છે અને મમ્મી સાથે રહેવાનું છે? સાગરભાઈ તો ઓફિસ જતા રહેશે, એટલે મમ્મીને તારે બોન્ડિંગ બનાવવાનું હોય. એમાં સાગરભાઈની વાત ક્યાંથી વચ્ચે આવે? ભાભી, બોન્ડિંગ બનાવવા માટે છે ને તમે એક્સપર્ટ છો, તો એક કામ કરો, મમ્મીને તમે જ લઈ જાઓ, તમે મસ્ત બોન્ડિંગ બનાવી દેજો. ના રે ના, હું કાંઈ મમ્મીને લઈ નહીં જાઉં. એમની કચકચ કાંઈ ઓછી થાય એમ છે? અત્યારે આ સગા સાસુ નથી ને તો એ કેટલી તક કરે છે. ત્યાં લઈ જાઉં તો મારું તો માથું દુખવી નાખશે. અરે ના આવે એવું તમને લાગે છે. એમને તો સરખી રીતે સાચવો ને તો એ કંઈ બોલે એમ નથી. એટલે તમે સાચવજો, એ શાંતિથી જ રહેશે. તો આટલું બધું તું મને સમજાવે છે, એના કરતાં એ કામ તું જ કર ને. તને સમજાવતા બહુ સારું આવડે છે, તો તું એમને લઈ જા, એમની સેવા ચાકરી કર, એમને સમજાવ. ભાભી, તમને તો ખબર છે ને કે મારે જોબ હોય અને સાગર પણ જોબ પર જતા રહે. અમે બંને આખો દિવસ જતા રહીશું તો પછી મમ્મીનું ધ્યાન કોણ રાખે? અને તમે તો ઘરે જોવ છો, તમારે થોડું જોબ કરવા જવું છે બહાર. અરે તો તું જોબ કરે છે તો તને સારું પડે ને. બે કામ મમ્મીએ કરાવવા લાગે અને તારે થોડું મૂકીને જવું હોય, કામ તો પડતું મૂકીને જવાય. હવે પપ્પા હોય તો તારે જવાબદારી કેટલી વધી જાય. પપ્પાને કંઈ કામ મૂકીને થોડી જવાય, પપ્પાને બધું હાથમાં દેવું પડે. એટલે પપ્પાને હું સાચવી લઈશ, એમને જે બધું હાથમાં જોતું હોય ને એ બધું હું આપીશ, અને તું તારે જોબ કરજે ને મમ્મીને ઘરે લઈ જા. હા છે ને, થોડું અઘરું છે. કંઈ નહીં, જે હોય તે. અત્યારે તમે સામાન તો લઈ આવો બધું, આપણે આ બધી પછી વાત કરશું. હા ઠીક છે.
બહુ વાર લગાડી આને કેમ નીકળ્યો નહીં હોય. લે આ કેમ ઉભા જવું નથી? કોને એમ નામ કર્યો હતો તને કે જલ્દી આવ્યું કામ છે? આવતો તો વાર તો લાગે ને, ટ્રાફિક ન હોય રસ્તામાં. એટલી બધી ટ્રાફિક થાય છે હવે? અરે બહુ જ. એટલે હા રવિવાર છે કાં ભૂલાઈ ગયું. રવિવારે ટ્રાફિક બધા ફરવા જતા હોય ને એટલે તો હું નગર તો કેનાલવાળા રોડેથી નીકળી જાઉં, પણ કેનાલવાળા રોડે થપ્પો ને થપ્પો. એ આપણે એન્થમ સર્કલથી નીકળીએ ને એટલે ત્યાં ઓલી હમણાં લગ્ન ગાળો છે ને જાનું ને થપ્પા મારી દે ને ટ્રાફિક કરી નાખે. હા આ બધા જાણે આપણી હાટું લગ્ન કરતા હોય એમ મારા બેટા ટ્રાફિક કરે. હા એ તો આપણા વાર આવી જાય ને એટલે એવું લાગે ભાઈ આપણે જાથા પણ તે આપણે ટ્રાફિક નહોતો છો. એ વાત એ સાચી કા. હા પપ્પાએ હવે ફિક્સ મમ્મીએ અહીંયા રહેવાનું નક્કી કરી લીધું છે. એ કે અહીંથી જવું જ નથી, ક્યાંય ખોટી થઈ જવું છે. વાહ ભાઈ વાહ. સવારે વાત કરી હમ, અત્યારે નક્કી રાખ્યું. વાહ. તો ઉતાવળ હવે જો પણ. એટલે હવે હાંસવા તો આપણે જ પડશે. હા તે વાંધો નહીં. બીજું હું હવે ગમે એમ તો આપણે માવતર કહેવાય ને, રાખવા તો પડશે જ, કે કાઢી તો નહીં મુકાય. પણ એક વાત છે, હા એક વાત છે. હા વાત એવી છે કે પપ્પા ભલે મારી હારે રહેતા, એની થોડીક મગજમારી વધારે છે, પણ હું સાચવી લઈ ને મમ્મીને તમારી પાસે રાખજો, વાંધો નહીં. એટલે એટલે આ હું કાંઈ બાગબાન પિક્ચર હાલે છે કે પપ્પા અમિતાભ બચ્ચન છે, મમ્મી હેમા માલિની છે ને આપણે અમન વર્મા ને એ બધાના છોકરાઓ છે, એવું તું હંમેશા? એવું સમજવાનું થોડું, આપણે એમ છીએ નહીં. જેવું જ માનવાનું. એમ નહીં તો તું એવું કહેતો કે મમ્મી ને પપ્પા અલગ અલગ રહે એટલે એ બે જણા છે? તે મેં ક્યાં કીધું કે બે કણા છે? નહીં એટલે એમ નથી કહેતો, પણ પપ્પાને રાખશો તો મમ્મીને રાખ, એમાં શું વાંધો છે? મારે રાખ ને બે ને એમ, અને અલગ થોડા કરાય જાતી જિંદગી. તો કાંઈ વાંધો નહીં. તમને એવું લાગતું હોય કે જાતિ જિંદગીએ પપ્પાને અને મમ્મીને અલગ ન કરવા હોય તો રાખો બેન તમારી પાસે. પણ એમ નહીં, હા પપ્પાને તું રાખવાનું કહેશો હા. તો મમ્મીને રાખવાનું ના હું કામ પાડતો? મને નથી ઈચ્છા, ના પાડી દીધી. અચ્છા તો એક કામ કર, હા પપ્પાને હું રાખું, મમ્મીને તું રાખ. કેમ ભાઈ કેમ? કેમ તમને શું વાંધો મમ્મીને રાખવામાં? બસ મને ઈચ્છા ને તારી જેમ મમ્મીને જ. ખોટી મગજમારી નથી તમારી. હા એટલે જ તો કહું છું, તો તને શું વાંધો છે? પણ મને છે ને પપ્પાને હાચવવા હારા. બીજું એમાં વાત એવી છે કે ઘરની બહાર સવાર સાંજ નીકળી તો જાય, આખો દી બહાર ને બહાર રહે એટલે ઘરવાળાને ઉપાધિ નહીં એમ. જમવા ટાણે આવે ને જમીન ભલે જતા રહે. આ મમ્મીને રાખું તો આખો દી ઘરમાં ને ઘરમાં જ રહે. આ મારી બિચારી ઘરવાળીને એકલી મૂકે જ નહીં. મારે એ જ વાંધો છે ભાઈ. જો હું તને ચોખ્ખું કહી દઉં છું ભાઈ, હા તારે મારી ભેગા રાખવા હોય હમ. તો પપ્પાને હું રાખી, મમ્મીને તું રાખ. મમ્મીનો મારી પાસે મેળ લઈ આવે, નકર કા બે જ ને તું રાખ. મારે બે નથી રાખવા, હું પપ્પાને રાખી. નહીં મમ્મીને આપણે ભેગું થાય નહીં. હું કામ ભેગું નહીં થાય? વાંધો હું જ તને, મમ્મી રાખ ને તું, તો તારા પપ્પાને હું રાખું છું અરે ને. એકવાર કીધું ને સોતે. હા મારું બેટું મોઢું બહુ ખુલી છે. ખુલી જાય ને, અને આમ જો તને હું કહી દઉં, હું મારે છે ને આ ગામનું સાંભળવાની તેવડ નથી. મારે નથી. હા એટલે જ હું ના પાડું છું કે એ સોતેલીમાં છે આપણી, એટલે આપણને રાખવામાં કોઈ તેનો રસ નથી. તો મને નથી. તું નાનો છો તારે રખાય, શું વાંધો? મોટા તમે છો, પેલી ફરજ તમારી આવે. તારે કોઈને સાંભળવાનું ન હોય, તને કોઈ ટોકવાનું હોય, અમે મોટા રહે તમને પહેલા કહે બધા. ના ભાઈ ના, દીકરો તો હું એ રહ્યો ને, ટોકે તો મને રોકે મને. હું વાત ગામમાં મારે નીકળું, નહીં. હું કઈ ઘરમાં થોડો પડ્યો રહું. મારે તને સીધી વાત કરી દઉં ભાઈ, ગામ કરતા છે ને મારા ઘરમાં બધા ડખા થાય એમ તો સમજ દે તું ભાઈ. તે તારી ભાભી છે ને નથી સમજતી. તે મારી બાઈ હું સમજી ગઈ બધું એમ. વાતનો માલ નહીં હોય, ઈનો સમજાય પણ તારે તો ભણેલી ગણેલી છે, હોશિયાર છે. અરે ભણેલી ગણેલી હોય તોય છે તો મારી પત્ની જ ને. તો મારે એ જ લોચો છે. મારે ભણેલી તો છે પણ મારે ઓછું ભણી, તારે વધારે ભણી. સમજાવાય ને કે ભાઈ અરે ઓછું ભણી એમાં જ ફાયદો છે. ખોટી મગજમારી બીજી નહીં, તમ તાર રાખો નહીં. તારી હગી હોશિયારની દીકરી છે, એ બધી ખબર પડે ને કે ગાંડીની નથી કાંઈ. જેવી ધોળી છે ને એવા એની પાસે એટલી બુદ્ધિ ધોળી જ છે ને, એમાં ક્યાંય ડાઘ નથી એમાં. બધી ખબર પડે ને. જો ભાઈ હું તને હું કહું, મારે તાર ભાભી હારે મગજમારી તો થાય. મારે થાય, મારું તો ઘર ભાંગે એવું છે. તમારે તો ખાલી મગજમારી પતી જાય. રાખો ને તમ તારે. હું મમ્મીને રાખવા નથી, ના પાડી હું નહીં તને. રાખું. તો પપ્પાને જવાબ તું આપી દેજે કે તમે ગામડે વિયા જાવ. કેમ ભાઈ કેમ? તમે મોટા છો, ઘરનો નિર્ણય અને પપ્પા પછી જો કોઈ વડીલ હોય ઘરમાં તો તમે છો. એટલે તું બધી વાતમાં કેમ મોટો મોટો કરીને મને વશમાં નાખે તો ભાઈ? છો તો રે, જન્મ પહેલા લીધો તો ખે મોટો ને મોટા હોય ઈ બધી ભોગવે જવાબદારી. મેં કાંઈ લઈ નથી ખાધું હો. તું જ્યારે વાય તે બધી કાંઈક ભીંવાળું કામ હોય તો મોટો, સારું હોય તો કે હું પહેલો. તો એમ મારે મેળ નહીં આવે ભાઈ. હું સીધી સાદી વાત કરી દઉં, તારે જો રાખવા હોય તો બેન રાખ, નકર પપ્પાનું રાખી, મમ્મીને નહીં રાખ. તું મમ્મીને રાખ. ના ભાઈ ના, હું કે હું વધારાનો છું કે બધું જે હેઠવાડ હોય બધું મારે રાખવાનું? હે તમારે જે કરવું એ કરો, બાકી હું પપ્પાને રાખું, બાકી કોઈ નથી રાખવા મારે. જાઓ રાખો તમે બે. મારે એકે નથી રાખવા. લોહી પી ગયા છે, લોહી
ખબર નહીં આવા ટાણે શું કામ ઘો નાખવાય માણે શાંતિથી જીવતા હતા આવ્યા અહીંયા રહેવું છે અહીંયા રહેવું છે અહીંયા પડ્યા થાય બરાબર હતા એ જે હોય જો મારે થાય મોડું મારે જાવ ઘેર મારી બાઈ પાછી ખોટી મગજમારી કરશે એટલે તમારે છે નિર્ણય લેવો હોય ને નિર્ણય લઈ લેજો જો તમારે બેયને રાખવો હોય તો ઠીક છે બાકી પપ્પાનું રાખી મમ્મીને રાખજો હો ને તો જવાબ તું આપજે પપ્પાને હું નહીં આપું કાંઈ. હું નથી આપવાનો મારે શું છે તું જવાબ આપું મારે આંખે નથી થવાનું કંઈ બોલે એવું સોલ્યુશન લાવવા વાતનું મગજ બેડ મરાવીને વિવાઈ ગયો ઘેરે જ આવ્યો વાત તમારે છોકરાઓ હારે કાંઈ વાત થઈ હા વાત તો થઈ છે. એ તો શું કહે છે છોકરાઓ? હવે કીધા જેવું નથી, જવા દેને વાત. હવે જે વાત થઈ હોય. પણ મને કહો તો ખરા છોકરાઓ શું કહે છે મને? કાંઈ ને આપણે અહીંયા રહેવાનું છે, બીજું હું એને જે કીધું હોય આપણે બેને અહીંયા રહેવાનું, એ પોતપોતાની રીતે જે કરે ઈ. એવું થોડું હોય કાંઈ, આપણે બે એકલા રહે છોકરા જુદા રહેવા વયા જાય સારું થોડું લાગે? એના ધંધામાં ત્યાં સારું છે ને, બે ભાઈઓ અલગ અલગ છે એટલે કોઈ મગજ મારી નહીં, આપણે અહીંયા. તો પણ આપણે એવું કરીએ થોડા દી મોટા ભેગા રહીને થોડા દી નાના ભેગા રહીએ તો એવું ન હાલે? અરે બધું હાલે પણ તું એક વાતમાં સમજતી કેમ નથી? છોકરી તને લઈ જવાની હાવ ના પાડી છે, એ કે મારી માં અમારે હેરી નહીં. કેમ એવું કીધું છોકરાઓએ? કેમ એ કોઈ સવાલ છે? તને તો ખબર જ છે કે તું સોતેલી માં છો એટલે તને બેમાંથી એકે રાખવા નથી માંગતા, તો શું કરવું? પણ મેં તો છોકરાઓ હારે ક્યારેય એવું નથી રાખ્યું કે એ મારા સાવકા છોકરા છે એમ. તો છોકરા કેમ આવું કે છે? છોકરા કહે છે પણ હું તને મૂકીને ત્યાં નહીં જાઉં, તો તને જ્યારે એ લઈ જવા તૈયાર થશે તો હું આપણે બંને જઈશું, બાકી તને મૂકીને હું એકલો છોકરા સાથે રહેવા નથી જવાનો. પણ તમે છોકરાઓને સમજાવો ને કે એવું ન કરો બેટા તમારી માં હારે. જો સમજે હોત તો આવો પ્રશ્ન જ ન કરે, અને આ ઉંમરમાં આવો પ્રશ્ન કરે ને તો એ સમજાવવાથી કાંઈ સમજે નહીં. એ કાંઈ નાના 2 વર્ષના નથી કે આપણે સમજાવી કે ધોલ મારી તો સમજી જાય. એ વાત તો સાચી છે. હવે તો એમને પાખો આવી ગઈ ને, અને એમને ઉડતાય આવડી ગયું, એ એટલે એમને માની જરૂર ન હોય ને. એને ખબર નથી કે નાના હતા તો એ માએ જ મોટા કર્યા છે, પણ હવે એક મગજમાં એને ઘૂસું ભરાઈ ગયું છે કે મારી સોતેલી માં છે, નથી રાખવા તો કાંઈ વાંધો નહીં, મારે કાંઈ જબરજસ્તી ન કરે. પણ આ મારા છોકરાઓ છે ને એવા નહોતા હો. મારા છોકરાઓને મને લાગે છે કે કોઈએ કંઈક ચઢાવ્યા હશે હો, બહારના કોઈ વ્યક્તિ હોય તો જ મારા છોકરાઓ આવું કરે મારી જોડે. મને ખબર આ લગ્ન થયા બાયું આવી ગયું છે, હવે બાયું કદાચ કંઈક શીખવાડતી હોય ક્યાંક, પછી આપમેળે એને ઉઠ્યું હોય, કાંઈ આમાં નક્કી ન હોય. ના ના હો, મારી વહુઓય બે સારી છે ને બે દીકરાઓય સારા છે. એ વાત ખોટી પડે કે મારી વહુઓય મારા દીકરાઓને કાંઈ ચડાવે. હું પણ એ જ કહું છું, બે વહુ સારી છે, બે છોકરા સારા છે, પણ તને સાથે રાખવા નથી માગતા. મને લાગે છે કે છે ને આ આપણા સગાવાલા કે કુટુંબમાંથી તો કોઈએ નહીં ચડાવ્યા હોય ને છોકરાઓને, કે એ તમારી સાવકીમાં છે, હવે તમે મોટા થઈ ગયા, તમારે શું જરૂર છે એની? હવે વાતની ખબર જ નથી તો મારે તને જવાબ શું આપવો? કોણે શું કીધું? મને છે ને મારા છોકરાઓ પર ને વહુઓ પર ભરોસો છે હું તમને કહું, પણ મને લોકો પર ભરોસો નથી જરા કંઈ નહીં. લોકો ઉપર ભરોસો નથી તો છોકરા ઉપર પણ ભરોસો નથી ને, કારણ કે લોકોની વાતમાં આવીને ભરમાઈ જાય તો એવો માણસ પર ભરોસો રાખીને શું કામનો? અરે એ તો બાળક બુદ્ધિ કહેવાય. હવે છોકરાઓ એટલે આપણી આગળ છોકરા જ રહેવાના. તો પછી તું સમજાય, તારે જવું હોય છોકરા સાથે તો. મારા છોકરા આજે નહીં તો કાલે સમજી જશે. કાલે ગમે ત્યારે મને એની ભેગા રહેવા લઈ જશે. એ ગમે ત્યારની વાત ત્યારે અત્યારે ના પાડી છે એટલે આપણે એ વિશે ચર્ચા કરવી હવે નકામી છે. આપણે બસ શાંતિથી આ ઘરમાં બે એકલા રહેશું ને ભગવાનના નામ લઈશું, બીજું તો શું. હા એ તો વાંધો નહીં, પણ મને વિશ્વાસ છે આટલે સુધી કે એ લોકો ગમે ત્યારે આપણને લેવા આવશે અને પહેલાં મને લઈ જશે, પછી કહેશે કે પપ્પા તમે પછી. અરે ગમે ત્યારે લેવા આવે એ હું કામનું? અત્યારે માવતરના કાળજા બાળે છે, બંનેમાંથી કોઈ સમજવા તૈયાર ન હોય અને આપણે ખોટી આશા રાખીને બેઠું ન રહેવાય. તું આશા રાખે છે છોકરા માટે, ગમે ત્યારે લઈ જશે, પહેલાં મને લઈ જશે,
આટલી બધી કોઈ ઉપર આશા રાખવી, ભરોસો રાખવો એ સારું નહીં. તમને ખબર છે એક કહેવત છે પેલી કે 100 નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોય છે. અરે મારા છોકરા નહીં લેવા આવે ને તો એ મારી આંખો મીચાશે ને છેલ્લી ઘડીએ ત્યાં સુધી હું રાહ જોઈશ કે મારા છોકરાઓ મને લેવા આવશે, મારા છોકરાઓ મને લેવા આવશે. હા, તમને ભલે આશા ના હોય. કાંઈ નહીં, આશા રાખો અને જીવન પૂરું કરો. બાકી અત્યારે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. કાંઈ વાંધો નહીં, આપણે બંને સાથે રહીશું. આમે અત્યાર સુધી આપણે બંને એકબીજાનો સહારો હતા અને રહીશું આ જીવન. એમાં શું? હા, તે હું તને એ જ સમજાવવા માગું છું. અત્યારે તારા પ્રત્યે છોકરાઓને લાગણી નથી તો હું કામ ખોટો ભાવ દર્શાવે છો? મારે તો મારા છોકરા ગમે તેવા થઈ જાય પણ મારી લાગણીઓ ક્યારેય ઓછી નહીં થાય મારા બાળકો પ્રત્યે. दूर तक निगाहों में है गुल खिले हुए, ये गिला है आपकी निगाहों से, दूर भी हो दरमियां तो फासले हुए, देखा एक ख्वाब तो ये सिलसिले हुए. હવે આપણે સોંગ બંધ કરીએ. કેમ બીજું ગાવું છે? બીજું નહીં ગાવું, તારી સાથે મારે વાત કરવી છે. બોલો ને, આઈ એમ ઓલવેઝ રેડી ફોર ટોકિંગ વિથ યુ. વાહ, સરસ, ખૂબ સરસ. તારી વાત સાંભળીને ગમ્યું કે તું ઓલવેઝ મારી સાથે વાત કરવા માટે તૈયાર હોય છે. યસ. એક વાત કહું તને, આપણા લગ્નને ઘણો સમય થઈ ગયો અને હવે 1-2 વર્ષમાં આપણી ઘરે એક મહેમાન પણ આવશે. તો તને એવું નથી લાગી રહ્યું કે બે વ્યક્તિ મળીને પોતાના સંતાનને ઉછેરી ના શકે? કંઈક ને કંઈક કસાશ તો રહી જ જાય. હા, એ વાતમાં તો હું પણ અગ્રી કરું છું. મતલબ કેવું કે પેરેન્ટિંગ છે ને એકદમ પ્રોપર થવું જોઈએ છોકરાઓનું. છોકરાઓનું પ્રોપર પેરેન્ટિંગ ના થયું ને તો છોકરાઓમાં સંસ્કાર સારા નરસા બધું બહુ જોવું પડે યાર. એના માટે બહુ પ્રિપેર થવું પડે. પણ એ બધું ટેન્શન અત્યારથી ક્યાં દો છો તમે યાર? આપણે હજુ વાર છે. અરે એ તો વાત કહેવા માંગુ છું. અને બીજી વાત, તને ખબર છે પહેલાના સમયમાં જોઈન્ટ ફેમિલીનો કોન્સેપ્ટ શું કામ હતો? શું કામ હતું? જોઈન્ટ ફેમિલીનો મતલબ જ એ હતો કે જો તમારા મમ્મી પપ્પા તમારી સાથે રહેતા હોય અને તમારે કોઈ બાળક નાનું થાય ને તો તમારું બાળક તમારા મમ્મી પપ્પા કઈ રીતે સાચવીને મોટું કરી દે ને એની ભનક તમને પણ નથી ખબર પડતી. બની શકે. હા, અને એ પણ આપણા કરતાં અનુભવી, આપણા કરતાં વધુ સંસ્કારવાળા અને એકદમ મેચ્યોર વ્યક્તિને તૈયાર કરે છે. વાત તો તમારી સાચી, પણ બધા જોઈન્ટ ફેમિલી સરખા પણ નથી હોતા ને. અમુક દાદા દાદી સારા સંસ્કાર આપે તો અમુકને છોકરાઓના છોકરા અમુક ટકા એવા હોય જેને ગમતા ના હોય, જેને સાચવવા પણ ના ગમતા હોય, જેને છોકરાઓના છોકરા આવે ને તો એવું લાગે કે હવે અમે બંધનમાં બંધાઈ ગયા છીએ. ના, એવું કાંઈ નથી હોતું. આપણામાં છે ને પહેલેથી એક કહેવત છે કે મૂડી કરતાં વ્યાજ હંમેશા વાલું, અને પોતાના દીકરી કરતાં એના દીકરા અને દીકરીઓ બહુ વાલા. હા, એ તો મુદ્દાની અને મહત્વની વાત હવે તને કહું. બોલો, શું હતી? મોટા ભાઈનો ફોન હતો. તો એ એમ કહેતા હતા કે હવે પપ્પા અને મમ્મી એકલા રહી રહીને થાકી ગયા છે. હવે એમની ઉંમર થઈ ગઈ છે, હવે એ એકલા રહી શકે એમ નથી, એને આપણા સાથની જરૂર છે. તો શું આપણે મમ્મી પપ્પાને આપણી સાથે લઈ આવીએ? મેં તો પહેલા પણ કહ્યું હતું, જ્યારે આપણે વાત થઈ હતી પહેલા મમ્મી પપ્પાની, કે પપ્પાએ તમને લોકોને બોલાવીને વાત કરી હતી, ત્યારે મને ભાભીએ કહ્યું હતું આ બધી વસ્તુ કે ભાઈ મમ્મી પપ્પાને આપણી સાથે રાખવાની વાત કરે છે. મેં તો કહ્યું જ છે આપણે પપ્પાને લઈ આવો, મને કંઈ વાંધો નથી, મમ્મી રહેશે મોટા ભાઈ ભેગા. અરે પણ તું કેમ આવું કરે છે? તું જ વિચાર ને, કાલ સવારે આપણી પણ ઉંમર થશે, આપણે પણ વૃદ્ધ થશું, અને ત્યારે આપણા સંતાનો આપણને નોખા પાડી દેશે તો? તને એક દીકરા પાસે અને મને બીજા દીકરા પાસે, તો તને રહેવું ગમશે? હું તમારી બીજી પત્ની છું.
અરે વાત બીજી કે પહેલી પત્નીથી નથી, વાત લાગણીઓની છે. પત્ની ભલે ગમે તે હોય, પણ કહેવાય તો પત્ની જ ને. તો પણ એ બંનેને અલગ ના થવું હોય તો ભલે ને બંને જોડે જ એક સાથે રહે, તો આપણા ઘરે નહીં આવવાનું, બીજું તો શું. અરે જેવી રીતે મોટા ભાઈ મમ્મી પપ્પાનો સગો દીકરો છે, એમ હું પણ તો એમનો દીકરો જ છું ને. અને જેટલો હક એમનો લાગે એટલો હક મારોય લાગે જ છે ને. જો પપ્પાના સગા દીકરા તમે અને મોટા ભાઈ બંને છો, પણ આ મમ્મી છે ને એ તમારી સગીમાં નથી કે નથી રાજભાઈની સગીમાં, એટલે એને રાખવાનો હક આપણને લોકોને નથી. એને જ્યાં રહેવું હોય ત્યાં રહે. માનું છું કે મમ્મી મારા સગા મમ્મી નથી, મારા સાવકા મમ્મી છે. પણ ગમે એમ તો એમણે અમને લોકોને ઉછેરીને મોટા કર્યા છે, અમને સમજણા કર્યા છે. હવે એ તો પરણીને ઘરમાં આવ્યા તો કરે જ ને, એ તો એમનું કામ હતું તો કર્યું. કામ નહોતું, એમણે પોતાની ફરજ ગણીને કર્યું છે. તો પછી આપણી પણ ફરજમાં ઘણું બધું આવે છે. જો સાગર, જે આવતું હોય એ મારે એ બધું નથી સમજવું. હું તમને પહેલી ને છેલ્લી વખત કહી દઉં છું કે મને મમ્મી મારી સાથે ના જોઈએ. હું એને રાખવા માટે તૈયાર નથી. પપ્પાને આવું હોય તો બોલાવી લેજો. એમ હું વિચાર કરે છો? હું એ વિચાર કરું છું કે આ છોકરા અને વહુ બેય મને એમની હારે રાખવા તૈયાર નથી, અને મારા લીધે તમારે અહીંયા મારી હારે રહેવું પડે છે. હા તો એમાં શું વાંધો છે? ભલે ને એ લોકો એની જિંદગી ત્યાં જીવે, આપણે આપણી જિંદગી અહીંયા જીવીએ. પણ આ તમારી જાતિ જિંદગીએ તમારે તમારા છોકરાઓ હારે રહેવાનો હરખ ન હોય? પણ છોકરાને કંઈ માનું નથી તો મારે શું કામ છોકરાનું રાખવું જોઈએ? જુઓ, છોકરાઓને એવું હોય ને કે આ અમારી સાવકીમાં છે તો અમે શું કામ એને ઘડપણમાં હાચવીએ, એટલે એમની જગ્યાએ એ હાચા છે. મારી એક વાત માનો ને, એક કામ કરો ને, તમે છોકરાઓ ભેગા વયા જાઓ ને રહેવા. મારે તને આ ઘરમાં એકલી મૂકીને ક્યાંય નથી જવાનું. છોકરાઓને જે કરવું હોય ને કરે, કાં આપણે બંનેને સાથે લઈ જશે અને કાં બંને સાથે અહીંયા રહેશું. તમે છોકરાઓની સામે જીદ ન કરો એવી. છોકરા છોકરા છે ને, આપણે તો એના મા બાપ છીએ, આપણે જાતું કરવું પડે. પણ જાતું કરવું પડે તો મને કાંઈ નથી તારી હારી વાંધો કે નથી એની હારી વાંધો. તારી હારી એને વાંધો છે તો હું અહીંયા રહું છું, એમાં શું વાંધો છે? હવે એમને મગજમાં કાંઈક એવી ગાંઠ પડી ગઈ હોય તો છોકરાઓને મારી હારે વાંધો છે, મને છોકરાઓ હારે વાંધો નથી. અને તમે જો છોકરા હારે રહેવા જાશો ને તો મને શેર લોહી ચડી જશે. આ તો હું સ્વાર્થી થઈ ગઈ કહેવાઉં. છોકરાઓએ મને હારે ન રાખી તો મેં તમને છોકરાઓ હારે ન જવા દીધા, આવું કોક કહેશે. ના, લોકોને જે વાતો કરવી એ કરે, બાકી હું અહીંયા મારી રીતે ખુશ છું બસ. અરે ખુશ તો હુંય છું તમારી હારે, પણ તોય મને અફસોસ રહ્યા કરે છે. કાલ ઉઠીને તમે હાજા માદા થયા, મારા બોલાવ્યા છોકરા ન આવે તો તકલીફ પડે ને. એ પછીની વાત પછી. અત્યારે મારે કાંઈ ન્યા જવું નથી. જે રીતે આપણે અલગ અલગ જીવીએ છીએ એ રીતે જીવે જાય બસ. બાકીનું આગળનું શું કામ અત્યારથી તા ભવિષ્યનું વિચારીને દુઃખી થવું? એક વાત કહું, આ તમે મારા કારણે જ બંધાઈ રહ્યા છો ને અહીંયા? ના, તો હું મારા હિસાબથી જ અહીંયા છું, તારા કહેવાથી નહીં. મારા કહેવાથી નહીં, પણ હું એકલી પડી જાઉં એ તમને છે એટલે તમે છોકરા ભેગા ન જ જતા. એકલી પડ કે ન પડ, પણ મારી ફરજ પહેલી એ આવે કે જાતિ જિંદગીએ આપણે ગઢાગઢપણમાં એકબીજાનો સહારો બનીને જીવવાનો હક છે બસ. મને કોઈ વૃદ્ધાશ્રમમાં તમે મૂકી આવો તો પછી તમને મારી ચિંતા ઓછી થઈ જાય. મેં તને કીધું ને કે જીવનસાથીની ખરેખર પાછલી જિંદગીમાં જરૂર હોય છે, એટલે હું છેલ્લા શ્વાસ સુધી તું જ્યાં હશ ને ત્યાં જ હું હશ બસ. વૃદ્ધાશ્રમમાં જવું હોય તો આપણે બે જતા રહીએ. અરે આપણું આવું ઘર છે, એ મૂકીને શું કામ તમે મારી હારે વૃદ્ધાશ્રમમાં આવો? આ હું વૃદ્ધાશ્રમમાં જતી રહું તો છોકરાઓને તમે અહીંયા ન લાવી શકો ભેગા તમારી? કાંઈ નથી કરવું. અને છોકરા છે ને થોડીક ધીરજ રાખ. અત્યારે ભલે એના આવેશમાં આવીને કીધું હોય, પણ મને ભગવાન ઉપર ભરોસો છે કે સદબુદ્ધિ આવશે, અને સદબુદ્ધિ નહીં આવે તો મારી પાસે રસ્તો છે એને સીધી લાઈન ઉપર લાવવાનો. બરાબર? એટલે તમે છોકરાઓને કાંઈ છે ને ધકતા બકતા નહીં હોય, એમને એમની પર આંકડા ન થતા. ના, હું એને કાંઈ નહીં કહું અને સીધી લાઈન ઉપર આવી જશે બસ. અને તને રાખવા માટે તૈયાર થઈ જશે. અને જો છતાં ન થાય તો પછીનું હું કરવું ને
એ પછી વિચારશું, બાકી અત્યારથી કાંઈ આગળનું વિચારવાનું નથી. આ તો મને છે ને મનમાં વિચાર આવ્યો હતો ને એટલે મેં તમારી આગળ રજૂઆત કરી, પણ હવે તમે એકના બે થવા નથી માંગતા તો મારું તો શું હાલવાનું છે તમારી આગળ? મેં તને કીધું ને, ભગવાન ઉપર ભરોસો રાખને, હાવ હારાવાના થઈ રહે. પછી અરે મને હા બોલો, તમારું પૂરું કરો. પછી જાતિ જિંદગી છે ને છોકરાઓના નામની ખોટી બળતરા ન કરવાની હોય. મને તો ભગવાન પર ભરોસો છે જ કે આ 1000 હાથવાળો જે કરે છે ને એ સારું જ કરે છે. છોકરા મને એમની હારે નથી રાખતા ને, એમાં એનો કંઈક સંદેશો હશે એટલે છોકરા નથી રાખતા. એ તો કહું છું, જે સમયે જે થાય ને એ સારા માટે જ થાય. હા એ માનીને તમે જીવો ને તો જ જીવી શકો, બાકી ભૂતકાળનું કે ભવિષ્યનું વિચારીને તમે ન જીવી શકો. આ ખબર છે સ્વાધ્યાયમાં કીધું છે કે જે થઈ ગયું છે ને એ સારું થયું છે, જે થઈ રહ્યું છે ને એ પણ સારું થઈ રહ્યું છે, અને જે થવાનું છે ને એ સારું થવાનું છે. હા બસ ધીરજ રાખીએ તો હાવ હારાવાના થાય. પણ માણસ સંકટ સમયે છે ને ધીરજ ગુમાવે છે ને એટલે પછી ઉતાવળો થઈને અવળા હવળા નિર્ણય લે અને દુઃખી થાય. હા, જે માણસ ઉતાવળિયા નિર્ણય લે ને એને બધું જ ઊંધું જ પડતું જાય, ઊંધું જ પડતું જાય. ગમે એટલું સીધું કરવા જાય ને તોય ઊંધું પડતું જાય. સારું, તું છે ને હવે દીકરાને લઈને બહુ ચિંતિત ન થા, બધો રસ્તો થઈ જશે. કાંઈ વાંધો નહીં, મને તમારા પર અને ઉપરવાળા પર બહુ ભરોસો છે. શું કરે છે? મારી ફ્રેન્ડ સાથે વાત કરું છું. કેમ આમ તમારે આવી રીતે આવીને જોવું પડ્યું? વિશ્વાસ નથી કે શું કરતી હોય? અરે હું મારા કામથી હવે તું જેની હારે વાત કરતી ફોન ઘડીક બંધ કર, મારે કામ છે થોડી વાર. હા તો એમ બોલો ને, આમ શું કરે છે ને આવી રીતે ફોનમાં ચેક કરવું એ કંઈ જરૂરી નથી. અરે ફોન કોણ ચેક કરે છે? અને કદાચ પૂછું તો હું તારો ઘરવાળો છું, મને તો એટલો હક છે પૂછવાનો. કેમ તું કોની સાથે વાત કરે છે પૂછવાનો? ના, એવી કોઈ જરૂરી નથી. હવેના જમાનામાં છે ને કોઈ ઘરવાળા પૂછતા નથી. આ તમે કંઈક નવા નીકળ્યા. અરે વાહ, હા નવું લાયા તમે હો માર્કેટમાં, કે ઘરવાળાને કંઈ પૂછવાનું નહીં. હા તો હવે પ્રાઇવેસી હોવી જોઈએ, વાઈફની પોતાની, હસબન્ડની પણ પોતાની. હા, જ્યારે અમે કોઈ સાથે વાત કરીશું ને તો પછી તકલીફ થશે પાછી. કોણ વાત કરે તમારી યારે? કોઈ વાત કરે એમ લાગતું જ નથી. આ હું ભટકાણી છું ને એ બહુ છે. સાચી વાત છે. હવે હું તને શું કહું, આ હસી મજાકની વાત તો થઈ ગઈ, પણ પણ બોલો ને આગળ. આપણે અહીંયા તો આવ્યા છીએ, પણ હવે મમ્મી પપ્પા એવું કહે છે કે એ લોકોને હવે ત્યાં આપણી સાથે રહેવા આવતું રહેવું છે, મારી આપણી અથવા સાગરની સાથે એમ. હા તો ભલે ને સાગરભાઈના ઘરે જતા જવા દો ને, હું ક્યાં ના પાડું છું. હા, પણ- આવે તો આવવા દો. પણ હું એમ કહું છું કે આપણે અહીંયા રાખીએ ને, કારણ કે સાગર હજી નાનો છે, આપણે મોટા છીએ, તો આપણે આપણી ફરજમાં આવે. જો મેં સંધ્યાને સમજાવ્યું જ હતું. એક તો જો સાગરભાઈ પણ ઘરે હોતા નથી, સંધ્યાએ જોબ કરે, તો મેં એને સમજાવ્યું હતું કે બાપુજીને હું રાખીશ, કારણ કે બાપુજીની સેવા ચાકરી કરવી પડે, ચા પાણી ટાઈમ પર આપવા પડે, અને બા તો હાથે કરીને લઈ લઈશ, એટલા માટે તું બાને લઈ જા અને હું બાપુજીને રાખું. હા, મારો પણ એ જ વિચાર હતો. સાગરને મેં જ કહ્યું કે બાપુજીને અમારા ઘરે મોકલી દે અને મમ્મીને તું લઈ જા. પણ હવે એ એમ કહે છે કે હું પપ્પાને રાખીશ, મમ્મીને તમે રાખો. એવું થોડી હાલે. આમ બધી વાતમાં કંઈ નાનો ભાઈ બોલે એ ચાલે? આ તમારી કંઈ કિંમત છે કે નહીં? તમારા બોલની કંઈ કિંમત છે કે નહીં? મેં એને એ જ કહ્યું કે પપ્પાને મારા ઘરે મોકલી દે ને તારે હું સાચવી લઈશ, એને દવા દારૂના પૈસા પણ હું તારી પાસે નહીં માગું. પણ મમ્મી તો આજે નહીં ને કાલે નહીં. મેં પણ સંધ્યાને એમ જ વાત કરી કે આ તું જોબ પર જાય ને તો મમ્મીને તું રાખે ને તો સારું. આ ઘરના બે કામ કરી લે, તમને લોકોને સાચવી લે. આ સાંજે મોડું વહેલું થાય તો મમ્મી રાંધીને તો મૂકે, એટલું તો કરી શકે એમ છે. હા, પણ એ સંધ્યા એ માનવા તૈયાર નથી. ના ના એમ કે હો, એવી રીતે મારે કોઈની જરૂર નથી, હું તો કરતી આવી છું ને, હું કર્યા કરીશ. એમ કે તમે રાખો એમ કે બાને, જોઈએ તો હું પપ્પાને લઈ જઈશ. આ પપ્પાને લઈ જશે બરાબર, પપ્પા આખો દિવસ ઘરમાં એકલા, બે માણસ તો ઘરમાં હોય નહીં, તો પપ્પા કરશે હું. હા, એ વાત તો તારી બરાબર છે. તે તારી છે કે પણ એને ના પાડી છે, ના પાડી ને? એ તો ના જ પાડે છે. મને તો લાગે છે કે એને બેમાંથી એકની પણ જવાબદારી લેવી નથી. આમ પતિ મળી ગયો ને એટલે બસ એના મા બાપનું જે થવાનું હોય ને તે થાય. અને આમ જો કદાચ તને ગમે એટલી ભોળવે ને તો તું એકની બે ન થતી. મમ્મીને આપણે રાખવાનું થતા જ નથી કોઈ પણ કાળે. હા તો હું ક્યાં કંઈ કહું છું? આ તમે દોડી આવ્યા હતા મમ્મી પપ્પાને આવી રીતે આપણી સાથે રહેવું છે, આપણી નહીં તો સાગરની સાથે રહેવું છે. પણ એ તો કહ્યું મમ્મી પપ્પાએ તો, એટલે એ તો પપ્પાએ કહ્યું એટલે તો મારે તો વાત તો કરવી પડે ને ઘરમાં.
હવે પણ એ લોકોએ હું કામ ને આપણી હાથે આવવું જોઈએ? એ લોકોને ખબર ના પડે કે આપણે એ લોકો સેટલ થઈ ગયા છે, આપણી રીતે જીવીએ છીએ, એમાં દખા કરવા આવવાનું? અરે પણ હવે એ એમ કહે છે કે અત્યાર સુધી તમે એકલા રહ્યા, હવે તમારી બે ભાઈ સેટ થઈ ગયા છે તમારી રીતે અલગ અલગ, તો પછી અમે એટલે અમે તમને ડિસ્ટર્બ કરવા આવીએ એમ? સેટ થઈ ગયા છો તો ડિસ્ટર્બ કરીએ એમ? અરે ડિસ્ટર્બ કરો એટલે કેમ કે હવે અમારે એકલાને શું રહેવું, અમે છોકરાઓ સાથે રહીએ ને એવું કહે છે. તો આટલા વર્ષની તમને મોટા નથી કર્યા એ લોકોએ? તો ત્યારે છોકરાઓ હાથે જ રહેતા હતા ને? અરે પણ ત્યારે આપણો ધંધો ને વેલ સેટ નહોતું ને, તું સમજે વાત ને. અરે પણ 5-25 જોતા હોય તો મોકલી આપજો ને. હું કામ આમ જોડે લઈ જવાની વાત કર્યા કરો? તમે એ લોકોની વાતમાં બેહી ગયા છો. અરે પણ મારે નથી લાવવા, પણ હું પણ નથી લાવવા માંગતો, પણ હવે મા બાપ છે તો એને સાચવવાની જવાબદારી તો મારી આવે ને. હા, મમ્મી એને નહીં રાખીએ પણ પપ્પાને આપણે કદાચ સાચવવા પડે, એટલે તું તૈયારી રાખજે, કદાચ પપ્પા આપણે ત્યાં આવે. ઓકે? જોઈએ, બાકી મારે તો કોઈને લાવવાની ઈચ્છા નથી. બેમાંથી એક પણ નથી જોતું મને કોઈ. અરે જો સારું ન લાગે આપણે ઠીક મોટા છે ઠીક છે ઠીક છે, જાઓ જેમ કરવું એમ કરો, પણ મમ્મી તો નહીં જ જોઈએ. એ તો મને બી ખબર છે અને એ મારે લાવવા બી નથી. હા, જવા માંડો, વાત કરી લો જેને જે વાત કરવી હોય એ. ખાલી ખાલી ના તમને નથી કહેતી, આમ બા બાપુને કહું ખાલી ખાલી ના હેરાન કરે છે એમ. જાઓ. તો બરાબર. ભાઈને જલ્દી ફોન કરવા દે, બાકી ન થવાનું થઈ જાય અહીંયા. સમજાતું નથી કે હા એ તો ભાઈ છે ને કોઈ દી ફોન ઉપાડવાની ખબર ન પડે. સાગરનો ફોન? એટલે ભાઈ ઉપાડો ને. હા, બોલ બોલ. ક્યાં હતા? ના ના તમે ક્યાં હતા કયો તો ખરા. ફોનમાં રિંગ નથી વાગતી, સાયલેન્ટ મૂક્યો છે. અરે પણ તું એટલી બધી રાડો કેમ નાખે છે? અરે શાંતિ. રાડોની વાત કરો છો? અહીંયા જિંદગી છે ને, જિંદગીની પથારી ફરી ગઈ છે, લીમડે લાગી ગયા છે આપણે. હે? હું બોલે છે અને જે હું એટલા બધા કોલ કેટલી રીંગો મારી. આ તો ફોન ન કરે માણસ. એટલે આ નાવા ગયો થો, નાઈને માણસ બહાર આવે કે નહીં? હવે બધેથી નાઈ લેહો. હે? હા, નાયા કરશો ને તો. હું બોલે છે કે સમજાતું નથી. હવે જે કહું છું ને સાચું જ કહું છું, કાંઈ ખોટું નથી કહેતો. હજી કહું છું સમજી જાઓ, બાકી નક્કી હેરાન થવાના છો તમે ને મને બધા. અચ્છા, એટલે તું એમ કહેવા છો માઈક છો કે મમ્મી પપ્પાને હું રાખું એમ? એ વાત કરતો હોય નહીં હો, ઈ વાત નથી કરતો. તારી પાસે બીજી કઈ વાત નથી, મને ખબર. જો મારે છે ને તારી ભાભીનું ફૂલ પ્રેશર છે, હું એ કરી શકું એમ નથી, એટલે તું છે ને મને શરમાવતો નહીં સાગર. તમારું બધેથી પ્રેશર જ હોય જિંદગીમાં. તમે આછે કઈ કરી એકાશો કે આજ કરી એકવાના? એ કહેતો નહીં તારી ભાભી પ્રેગ્નેન્ટ છે, કરી શકો એમ નહીં, કંઈ કહેતો નહીં તું. હા, ઈ કર્યા કરો, બીજું કાંઈ નહીં કરતા. એટલે એ મારી વાત સાંભળો તમે. હા, કોર્ટમાંથી છે ને નોટિસ આવી છે, તમારા ઘરે આવી નથી આવી મને નથી ખબર, પણ મારી પાસે પહોંચી છે. એની નોટિસ? આપણા પરમ પૂજનીય પિતાશ્રીએ છે ને એમની તમામ મિલકતમાંથી આપણને બેદખલ કર્યા છે. હા, હું બોલ, ફરી વાર બોલતો. કેમ બેરા થઈ ગયા? મને ફરી વાર બોલ તું. મિલકત નહીં કંઈક વાત કરી રીતે. પપ્પાએ એની મિલકતમાંથી આપણને જ બેદખલ કરી નાખ્યા છે. એટલે કે કાઢી નાખ્યા છે? હા, હું કામ પણ? આપણે બહુ સાચવીએ છીએ ને પપ્પાને, એટલે વાલા વાલા કરીએ ને પપ્પાને બહુ. એટલે જ કહેતો હતો તને, એટલે જ કહેતો, તારે નાક વાઢ્યું હતું તારું કે તું છે ને એને લઈ જા તારે ઘેરે, વાહ. પણ સમજવું જ નથી તારે. વાહ ભાઈ વાહ, જાણે મારો એકનો જ બાપો છે. તમારે તો કાંઈ નથી થતો. મિલકત લેવી હોય તો થોડું થોડું આવવું છે, પણ અને જ્યારે સાચવવાની વાત આવે ત્યારે પાછળ પાછળ વ્યૂ જવું છે. મારી વાત સાંભળ, પપ્પાને રાખવાની મેં ના નથી પાડી, પપ્પાને રાખવાની મેં ના નથી પાડી, તને હજી કહું છું, તું છે ને ખોટો આરોપ નહીં લગાડતો મારી હું વાત. આજ પાડું છું ને, હું આજ પાડતો તો પપ્પાને રાખવાની મેં ક્યાં ના પાડી હતી? વાંધો મને મમ્મી થી હતો. હા તો એ તો મને એનાથી તો મને વાંધો છે. તો પછી મને હું કામ કયો છો? વાત પોતાનો છે, મારા એકલાનો નથી. હવે જો હવે છે ને તું મગજ મારી ખોટી કરીમાં. આ પપ્પાએ શું કર્યું સમજી ગયો ને તું? હવે આપણે સમજવું પડે. હવે સમજવાનું તમારે છે, કંઈક કરો જલ્દીથી. પપ્પાના પગ પકડો, એની માફી માંગો, બાકી કાંઈ હાથમાં નહીં આવે. હાથ ધોયા નહીં આવે. પણ હવે મારી વાત સાંભળ, તું છે ને ભાઈ તારી ઘરવાળીને મનાવ, હું મારી ઘરવાળીને મનાવું. મમ્મી પપ્પાને છે ને આપણે રાખવા જ પડશે. જો થોડાક દિવસ તું રાખજે, થોડા દિવસ હું રાખી, અને બેયને સાચવશું ભાઈ, નકર આ મિલકત મળશે નહીં. હા, આ વાત સાચી કરી તમે. હા, એટલે છે ને આપણે આપણી બાયુને સમજવું પડશે. આ વસ્તુ યાદ રાખજે. સમજાવવી જ પડશે ગમે એમ રીતે. તું તારી ઘરવાળીને સમજાવી અને હું મારી ઘરવાળીને સમજાવી, અને આજને આજ જ આપણે પપ્પા પાસે જઈ અને સોરી માફી માગી લઈ, એટલે આ બધું રસ્તો થઈ જાય. નકર છે ને એનો મગજની ખબર છે ને એ બધું દાનમાં આપી દે, હા, એટલે આપણા હાથમાં નહીં આવે અને જાહે બધું. એટલે જ તો કહું છું, અને એટલે જ મારી આ બુદ્ધિ વગરની બાઈને પહેલા જ હું કહેતો હતો કે બાપને રાખી લે ને માને રાખી લે, તું હું કામ લપ કરે છે? પણ નહીં,
હાચવવાની ભી પડતી હતી, હવે હાચવી લે બધું. ના ના, એમાં ભૂલ આપણી જ છે થોડીક હો. કારણ કે આપણે સોતેલી સમજીને આપણે નહોતા રાખતા. હાવ બાઈનો વાંક નથી, સમજતું થોડી. આપણે ભૂલ કરી છે કે આપણે તમ તારે સાહુકાર નથી કાંઈ. આપણી તો હોય 100% ભૂલ છે, પણ 50% એ લોકોની ભૂલ ખરી ને. હા, એ વાત સાચી છે, પણ કહેવાય ને કે હવે આપણે ભૂલ કરી તો આપણે ભોગવવી પડશે. કંઈ નહીં, તું છે ને તારી ઘરવાળીને વાત કરી લે અને એને મનાય. પછી હું તારી ભાભીને મળે ને પછી મને ફોન કરી આપણે બે છે ને પપ્પા પાસે જઈ આવીએ ઘરે. હા, જેમ બને ને એમ જલ્દીથી જલ્દી તમે ભાભીને મનાવજો. બાકી હાથમાંથી એકવાર બાજી નીકળી ગઈ ને તો પછી ગમે એટલું ભેગું કરશો, ગમે એટલું આ રીંધણા તાળવાની કોશિશ કરશો ને તો કઈ ભેગું નહીં થાય. સારું સારું, હા, હું તારી ભાભી હારે વાત કરું છું. તું તારી ઘરવાળી હારે વાત કરી લેજા. ઓકે, તમે છો કે કયો ને. ગેટે ઊભો, ઘરના ગેટે. હા તો જાઓ, છટકો પાછા ઘરમાં જ જાઓ. તું ક્યાં છો? હું બહાર છું હમણાં, હું ઘરે જ જાઉં છું. આ ફોન કરવા હાટું આવ્યો તો તમને બહાર. હા, બહુ બીતો લાગે બાયડીથી. બહાર આવીને ફોન કરવો પડે. હું એટલો બધો હું ઘરેથી જ વાત કરું છું, ગેટ પાસેથી. વાહ વાહ, જો પાછળ ભાભી એ ભાભી એ કેમ જોવાઈ ગયું પાછળ? ના, મેં નથી તો. લોકોને હું મૂકવા જોઈએ. જો ને આ બધું આવું બધું મૂકે. આ મારી ફ્રેન્ડ છે. હા, જો આવી ભંગારના પેટની ફ્રેન્ડ. શું છે બીજું શું મૂક્યું? જો જો એ બધું નથી ચાલુ. અહીંયા એક તો ઇન્ટરનેટ, તમને કેટલી વાર કીધું વાઈફાઈ નખાવો, વાઈફાઈ નખાવો. આ તમારે છે ને કાંઈ ખર્ચો જ નથી કરવો ઘરમાં. ક્યાંથી ખર્ચો કરે? ક્યાંથી ખર્ચો કરે? ખર્ચો કરવા માટે પૈસા જોઈએ ને. આ તો કમાણી થાય છે ને, કમાવ છો ને, કે એમ નોકરી ધંધા વગરના છો તમે? નહીં, નોકરી છે, છોકરી છે. હા, ને હવે છોકરીને છોકરો આવશે. હા તો તમારે મારી કેટલી કેર કરવી પડે. મને જે જોતું હોય એ લાવી દેવું પડે, મને આરામ કરાવવો પડે, મારી સેવા ચાકરી કરવી પડે, મને જે ખાવું હોય એ ખવડાવવું પડે. આ શું ખાય છે? આ મને સોયાબીન ખાય જ છે ને. સારું સારું જ ખવડાવું છું ને તને. કાજુ, બદામ, પિસ્તા બધું ખવડાવું છું. મને ખબર છે કે તને ત્યારે ધ્યાન રાખવું જોઈએ તારે. પણ એક કામ કરવાનું છે આપણે હવે. શું કામ કરવાનું છે? જો કામની વાત છે ને મારી સાથે કરતા જ નહીં. હમણાં છે ને મને તબિયત નથી સારી લાગતી. આ કંઈ પણ ખાઉં છું ને, આ ખાઉં ને એટલે અડધી કલાકમાં મને વોમિટ થઈ જાય છે. પછી પાછું પાણી પીવું તો પાછું પાણી અડધી કલાકમાં વોમિટ થઈ જાય. પણ આવા દિવસોમાં હોય ને, જ્યારે પ્રેગ્નેન્ટ હોય ને ત્યારે આવું થાય. આ એટલે જ કહું છું કે મને છે ને એના લીધે વીકનેસ લાગે છે. પછી કંઈ ખાવાતું નથી. આ પણ તને કામ કરવાનું નથી કે? તો એક કામ કરવાનું છે કે આપણે એક નિર્ણય લીધો છે, એના પર અમલ કરવાનો છે. એટલે કે મમ્મી પપ્પાને આપણે અહીંયા લઈ આવવાના છે એમ કહું છું. એટલે આપણે બે જવાનું છે આજે એમ. આ હું નવું આવ્યું પાછું? કેમ? આપણી વાત થઈ ગઈ હતી ને કે મમ્મી પપ્પાને અહીંયા નથી લાવવાના. લાવવા જ પડે એમ છે. કેમ લાવવા પડે એમ છે? હા, મમ્મી પપ્પા અહીંયા આવશે તો એમ કહેશે, વહુ બેટા તમારા સારા દિવસ જાય છે ને તો અમે તમારી સેવા કરવા આવ્યા છે. પપ્પાને જે કહીશ ને એ માર્કેટમાંથી બધું લઈ આવશે. મારા માટે સારા સારા ફ્રૂટ ને બધું લઈ આવશે. અને મમ્મી મને બધું સારું સારું બનાવીને ખવડાવશે. વહુ બેટા તમે આરામ કરો, વહુ બેટા તમે દવા પી લીધી, આવું કરશે નહીં? હા, એ કરશે, એ સેવા કરશે. કારણ કે એનું પણ વ્યાજ આવે છે ને એટલે. ઊંધું થશે આમાં. મારે 2 માણસની જગ્યાએ 4 માણસનું કામ કરવું પડશે. એ જો કામ કરીશ ને તું તો દુબળી નહીં પડી જા. પણ તને ખબર છે, જો મમ્મી પપ્પાને અહીંયા નહીં લાવીએ ને તો જે આપણે પાટવી કુંવર જે પધારવાના છે ને એની પાછળ કાંઈ વધશે નહીં. એટલે એક ઠનઠન ગોપાલ રહેશે. એટલે કંઈ સમજાણું નહીં. એટલે સમજવાની વાત એવી છે કે પપ્પાએ છે ને આ મિલકતમાંથી મને અને સાગરને બેદખલ કરી નાખ્યા છે. એવી કોર્ટમાંથી નોટિસ આવી છે સાગર ઉપર. હે નહીં, હે જ. પણ પપ્પાએ આવું શું કામ કર્યું? અને આવું વિચારાય? આ તમારા બાપ છે કે તમારા દુશ્મન? મને તો એ નથી સમજાતું. એના બાપાની પ્રોપર્ટી છે, એ ગમે તે કરી શકે. અમારા બાપાની નહોતી હજી. અલા, જેના બાપાની પ્રોપર્ટી હોય પણ હવે તો છેલ્લે તો વારસદાર તો તમે લોકો જ છો ને. અને વારસદારને ન આપે તો બીજા કોને આપવાના હતા? વારસદારે કઈ ફરજ નિભાવી? વારસદારને એને સાચવવા પડે, એની સેવા કરવી પડે. પણ વારસદારની વહુઓ છે ને એ એને સાચવવાની ના પાડે છે. તો શું કરી શકાય? તમે જ કહેશો મને. અરે એવું નથી. એવું નથી ને, એવું મારી વાત સાંભળો. નથી સાંભળવી તું મારી. પહેલા મારી વાત સાંભળો. પહેલા મારી વાત સાંભળી લે તો તને કહું. જો આપણે છે ને એને અહીંયા નહીં લાવીએ ને તો આ મિલકતમાંથી આપણે હાથ ધોઈ બેસવા પડશે. એટલે મેં અને સાગરે નક્કી કર્યું છે કે સંધ્યા અને સાગર અને તું ને હું ને પપ્પાને જઈને મનાવી તો આ કેસ પાછો ખેંચી લે. હવે તમારી એ લોકો માને એવું? છોરું કચોરું થાય, માવતર કમાવતર ના થાય. હવે એ બધું પિક્ચરમાં હોય, રિયલમાં કાંઈ એવું ન હોય. હવેના માવતર એ બહુ ડેન્જરસ હોય. તો વહુઓ પણ ક્યાં સીધી સાદી હોય? હા, પણ તે પણ માવતર પણ એવા હોય ને, એ જ તો કહું છું. હવે આ તારી બધા હરકે હરકા છે તો શું થવાનું?
તો હરખેરખા નહીં થાય, આપણે ઝૂકી જવાનું. પુષ્પા મને ડોક્ટરે ના પાડી છે ઝૂકને કા નહીં, અરે બુદ્ધિની તો મેં ઝૂકેગા નહીં સાલા. પર બુદ્ધિ વગરની એમ નથી ઝૂકવાનું કહેતો, એટલે માફી માંગી લેવાનું કહે છે, ઊભા ઊભા. તો ઠીક, માંગી લઈશ. ચાલે, હવે પ્રોપર્ટી માટે એટલું તો કરવું પડે ને. પછી મારા દીકરાનું કે દીકરી જે પણ આવે હું તો રાજી જ છું, એનું તો વિચારવું પડે. આ તમે તો આવા ને આવા રહ્યા, મારા દીકરા દીકરીને થોડું એવું રખાય, એ લોકોને તો બિચારાને સુખ સગવડ આપવી પડે. એટલે તું કહેવા શું માંગે છે? આવાના વરિયા એટલે હું કેવો છું? એટલે કે આમ તમે હમણાં કકલાત ન કરતા હતા, આપણી પાસે કઈ રહેશે નહીં, આપણે આમ છે, વાઈફાઈ નખાવાના પૈસા નથી, હમણાં આમ છે ને ફલાણું છે ને બધું, એટલે આવા ને આવા જ રહેવાના જ તમે. આ પ્રોપર્ટી નહીં મળે તો આપણું શું થાય? ગાય નથી બેઠી, બાયડી છું તમારી. ખબર છે. તો પછી આ શું હતું? બાય કરતા ગાય હારી, સમજી તો જાય. હા તો રાખવી હતી ને, એ જ લઈ આવી હતી, સારું પડત તમને, સસ્તી પડતે. જો મારી વાત સાંભળી લે. સમજી ગઈ, જવાનું છે, માફી માંગવાની છે, પણ હું બાકી નહીં ભરીશ, ક્योंकि मैं झुकेगा नहीं. अंडरस्टैंड? ओके, डन. जहाँ झुकना चाहिए वहाँ ही झुकना, जहाँ नहीं झुकना चाहिए ना वहाँ झुकना नहीं चाहिए कभी. सही बात है, एकदम करेक्ट. ચાલો મૂકો અને તૈયાર થો, ફટાફટ નીકળવું. ચાલો હાલો હાલો, અત્યારે જ જવાનું. ખાવાય નથી દેતા. આ ખાઈ લે ફટાફટ, ખાઈને તું બહાર આવ, હું જરા વોશરૂમ જતો હોઉં. હવે એ બોલવું જરૂરી હતું? મારા ઘરે આવીને ત્યારે મને શાંતિ થઈ. મારા ઘરની સીડી ઉપર બેસું ને તોય મને એમ થાય કે નહીં મારું ઘર છે. અને ત્યાં તો મારો જીવ મૂંઝાતો તો જીવ માંડ કરીને ઘરે આવી છું. તમે ક્યારે આવી ગયા? તું જ્યારે આપણા ઘરની સીડીઓના વખાણ કરતી હતી ને ત્યારે. છે જેટલી મસ્ત વખાણ તો કરું ને. કાંઈ નહીં, આજે સીડી ઉપર સુઈ જજે. હા એ તો આવી રીતે સુઈ જવી ને. સવારમાં જ્યારે અકળાઈ જઈશ ને ત્યારે સાગર યાદ આવશે. સાગર, અકળાઈ ગઈ છું. એ તો થાય. હવે તમને ના કહું તો કોને કહું? પણ હું શું કહું તને? એટલે મને એ તો કહું, હા? આવી રીતે પેલું સુવે એને શું કહેવાય? વિષ્ણુ મુદ્રા. એ હા, જો એ જ તે. એવી રીતે સૂઈ જવાનું. પ્રોપર નથી. હા એટલે એમ હોય, પણ તમે વચ્ચે આવી ગયા ને એટલે નહીં તો હું પ્રોપર વિષ્ણુ મુદ્રા તમને બતાવતે. વિષ્ણુ મુદ્રામાં જો પગ લાંબા કરીશ ને તો તારી જે આ બેલી છે ને એની સ્થિતિ વિખાઈ જશે. જેવું તમે કહો વત્સ. ઊભા નહીં થઈ શકો માં. એવું છે? લ્યો હવે બસ હા એમ. શાંતિથી રહેતી હોય તો તને આપણા ઘરે આવીને હવે કેવું લાગે છે એ કે મને. આમ મજા જઈવા કરે, મજા જઈવા કરે, કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે ઘરે જ રહીશું. હા હું એ ઘરે જ રહીશ. જોબ પર કોણ જશે? તમારે જવાનું છે ને મારે જવાનું છે. આમ જો આપણે કોકને નોકરીએ રાખી લઈએ તો એ થાય હો. એને જોબ ઉપર મોકલી દેવાનું. એ હા, પછી આપણી સેલેરી હોય ને એથી અડધી સેલેરીમાં કોઈને રાખી લેવાનું કે તારે છે ને મારી જગ્યાએ જોબ પર જવાનું, તને આટલી સેલેરી મળી જશે. આપણને કેટલી મળે પેલા એ તો નક્કી કર. પગાર કોઈને ન કહેવાય, બુદ્ધિ છે કે નહીં? મને તો કેવું તારો વર છો. ના રે ના, કોઈને નો, કોઈ એટલે કોઈ નહીં. આખા 15,000 રૂપિયા લાવે છે ને એમાંય તારે નોકરિયાતને રાખવો છે એટલે એને કેટલા આપી? હા હે 15,000 નથી લાવતી હો. તો 25 12 40,000 પગાર છે મારો. એ 15,000 છે ને આપણી સગાઈ થઈ ને ત્યારે હતો. પછી પ્રમોશન ન મળ્યું હોય મને. હા એ વાત એ પાકી. કેમ ભૂલી જાવ છો? આ 40,000 લાવીને તમારા હાથમાં તો દઉં છું. ભાઈ પૈસા વાપરવા હોય ત્યારે બહુ સારા લાગે છે. હવે ભૂલાઈ જાય માણસને. માણસ છું, મશીન નહીં. ક્યારેક કંઈક તો મને શું થાય ખબર? આ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનવાનું સપનું હતું ને મારું, એ મારા કરતા છે ને આમ બહુ ભૂલથી જ જોવાઈ ગયું છે. અટવાઈ ગઈ છું આ બધામાં. સેલ્ફ ઇમેજ હું આઈ જે હોય, તમે શું લપ કરવા આવ્યા છો? ઈ બોના પોઈન્ટ ઉપર આવો ને, પોઈન્ટ ઉપર. પોઈન્ટ ઈ છે આપણી પાસે ઘણી બધી મિલકત હતી, જે બધી મિલકત મારા પપ્પાના નામ ઉપર છે. હા તો મારા પપ્પાના ગયા પછી એ મિલકત કોની હોય? હા આપણા બે ભાઈઓની. હા કઈ પૂછવા જેવી વાત છે? પણ નહીં હોય. કેમ? કારણ કે પપ્પાએ છે ને મને અને મોટા ભાઈને નોટિસ મોકલી છે. શેની?
મિલકતમાંથી બેદખલની. કેમ ભાઈ શું કામ? એ મજાક કરતા હોય હવે તમને શું ખબર? અરે મજાકની ક્યાં વાત કરે છે? હકીકતમાં બેદખલ કરવાની વાત કરે છે. કારણ કે આપણે પપ્પાને કે મમ્મીને આપણી ભેગા નથી રાખ્યા ને એટલે હવે આપણને કાંઈ દેવા નથી માંગતા. પણ આપણે તો પપ્પાને કીધું જ તું કે આવી જાવ ભેગા. ઈ છે એને એના પ્રેમ સંબંધ પૂરા જ નથી થતા. મમ્મીને મૂકીને આવવું જ નથી એને. પણ મમ્મી ક્યાં જાય? મમ્મી ક્યાંક તો જાય. મમ્મી મોટા ભાઈ ભેગા જાય અરે નતા જોતા મમ્મીને, મોટા ભાઈને મમ્મી નતા જોતા. તો હવે સોલ્યુશન શું છે? આપણે છે ને પપ્પા પાસે જવું પડશે, એમની માફી માંગવી પડશે. મોટા ભાઈને પણ મેં આ જ વાત કીધી, એ ભાભીને મનાવશે ને હું તને મનાવું છું. આપણે ત્યારે જઈએ પપ્પા પાસે, માફી માંગીએ, એના પગ પકડી લઈએ જેથી કરીને મિલકત આપણા હાથમાંથી ન જાય. એમાં મને મનાવાની હોય? એ મનાવાની ન હોય, તો શું કરવાનું? સીધું જવાનું જ હોય. હાલો તો હા તમે છે ને આ ખોટે ખોટી લપ કરી, હા આ પપ્પાનું મગજ ફરી ગયો ને અને બધી સાયન્સ સિક્કા કરી દીધા ને તો ફૂટેલી કોડી આપણા હાથમાં નહીં આવે. એ તો વાત છે. મારા બાપને હું બહુ સારી રીતે ઓળખું. એ ધર્મશાળામાં દઈ દે, એ ગરીબને દઈ દે, બાકી મારા હાથમાં કઈ નહીં આવવા દે. હાલો હાલો જલ્દી જાય. તમને એવું નથી લાગતું કે તમે ખોટું કર્યું છે છોકરાઓ હારે? તો તને એવું નથી લાગતું કે છોકરાએ તારી હારે ખોટું કર્યું છે? મને તો જરા કે એવું નથી લાગતું. મને કાંઈ દુઃખ નથી છોકરાઓની વાતનું. અરે માણસ છે ને જેવા થાય ને એની સાથે એવા થવું જ પડે. પણ હા આવું ન કરાય. તમારી મિલકતમાંથી તમે એમને બેદખલ કર્યા એવું હાલે? જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, કેવી છે તમારી તબિયત? દિવસે ને દિવસે સાવ સુકાતા જાઓ છો તમે. કેમ આમ અચાનક બાપની યાદ આવી ગઈ? અરે અમે તમારા સંતાન છીએ તો તમારી યાદ તો અમને આવે જ ને. કેવી વાત કરો છો? સંતાન તો છો જ તમે અમારા, પણ અમે તમારા માવતર છે એવું તમે ક્યારેય રાખ્યું છે? જુઓ પપ્પા, હું જાણું છું કે અત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. તમને કદાચ એમ હશે કે તમે અમને મિલકતમાંથી બેદખલ કરી દીધા એટલે અમે તમારી પાસે આવ્યા છે, પણ અમે મિલકતની લાલચ માટે હું નથી આવ્યો. ખરેખર અમારી ભૂલ છે. અમે અમારી માને સોતેલી ગણતા હતા એટલે અમે સાથે રાખવા તૈયાર નહોતા. હું સમજુ છું કે તારી સોતેલી માં છે, પણ સાગરનો જન્મ દઈને તો તારી માં ગુજરી ગઈ. ત્યાર પછી તમને બેને મોટા કોણે કર્યા? આણે જ કર્યા. હા, જાણું છું કે સગી માં ન હોવા છતાં સગી માથી વિશેષ પ્રેમ આપ્યો છે, પણ ખબર નહીં અમારા બે ભાઈની ક્યાં બુદ્ધિ બહેન મારી ગઈ હતી કે અમે એને અમારી માં નહોતા સમજતા. સાચું કહો ને પપ્પા, તો અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમને માફ કરી દો. દરેક ભૂલની સજા માફી નથી હોતી. બસ મેં જે નિર્ણય લીધો છે એ બરાબર છે. તમે અમને સાથે રાખો ન રાખો અમારે કાંઈ નથી જોવાનું. જુઓ પપ્પા, અમારે મિલકત નથી જોતી. અમે બે ભાઈ તો એટલું ઈચ્છીએ છીએ કે તમે અમને બસ માફ કરી દો. હા પપ્પા, મોટા ભાઈની વાત એકદમ સાચી છે. અત્યાર સુધી અમે બંને ભાઈઓએ અમારી આ માને લઈને વિવાદ જ કર્યો છે. તું સાચવ, તું સાચવ, તું સાચવ. આમાંથી જ ઊંચા નથી આવ્યા. પણ જ્યારે તમે આ મિલકતની વાત કરી અને કોર્ટમાંથી નોટિસ આવીને પછી અમને ભાન થઈ કે હકીકતમાં તમે જે કહેતા હતા ને એ વાત સાચી છે. અને બીજી પણ વાત છે, મોટા ભાઈએ કીધું એમ હવે અમને મિલકતની લાલચ નથી. મિલકત માટે અમે આવ્યા પણ નથી. તમે માફ કરી દો અને અમારી સાથે રહો ને એ જ ઉદ્દેશ્યથી અમે અહીંયા તમારી પાસે આવ્યા છીએ. હું તમારા બે ભાઈની મનોવ્યથા બહુ સારી રીતે ઓળખું છું. તમે ગમે એટલા સારા બનવાનું નાટક કરશો ને મિલકત તો તમારા હાથમાં નહીં જ આવે. જુઓ પપ્પા, અમે તમને કહ્યું ને કે મિલકત અમારે નથી જોતી. બસ તમે એકવાર દિલથી અમને સ્વીકારી લો ને તો પણ અમારા માટે ઘણું છે. હવે તમે ગુનો મારો નહીં તારી માનો કર્યો છે. તારી માં જે નિર્ણય લે એ મને મંજૂર છે. જો
મમ્મી, માન્યું કે અત્યાર સુધી અમે તમને માં નહોતા માનતા. અમને એમ હતું કે તમે અમારી સગી માં નથી. પણ સાચું કહું ને તો આજે બહુ પસ્તાવો થઈ રહ્યો છે કે એક તમે સાચું કહું ને તો આજે પસ્તાવો થઈ રહ્યો છે કે અમે કઈ માને તરછોડી રહ્યા છીએ, જેને અમને નાનપણથી ઉછેરીને મોટા કર્યા, માથી વિશેષ પ્રેમ આપ્યો. અમને કંઈ થતો તો એ ચોધાર આંસુરે રડી પડે. એ માને અમે તરછોડતા હતા. અરે જે માએ તમારા માટે કેટલું બલિદાન આપ્યું છે ને એ તમને નથી ખબર. અરે હું તો સંતાનની પ્રાપ્તિ માગતો હતો, પણ એ કે નહીં, કે જો મને બાળક થશે ને તો હું આ દીકરાને પ્રેમ નહીં આપી શકું, એટલે એને બાળક પણ ના થવા દીધું. હા, મેં તારા પપ્પા સાથે એટલા માટે જ લગ્ન કર્યા હતા કે તમને બંને ભાઈઓને નાના મૂકીને, ખાસ તો આ સાગરના જન્મ થતા વેત જ તમારી મમ્મી તમને બંનેને છોડીને જતી રહી, તો તમારા બે બાળકનું કોણ? અરે તું તો કાંઈ કે ખાતો પીતો હતો. સાગર તો માના દૂધ વગર કઈ રીતે મોટો થાત? મેં એને ઉપરનું દૂધ પીવડાવીને મોટો કર્યો છે. અને હું જો મારા બાળકો થવા દઉં ને આવી હાલતમાં, તો તમારા બે ભાઈઓમાં ક્યારેક તો મારો હાથ આમ થઈ જ જાય. મારા બાળકોને હું વધારે આપું અને તમને ઓછું દઉં ને એવી આંટી પડે ને, એટલા માટે મેં મારું સંતાન નથી થવા દીધું બેટા. હા, અને તમને બે ભાઈને મેં મારા પોતાના દીકરા ગણ્યા છે. હા માં, સાચું કહું ને તો અમે તમને સમજી ના શક્યા. અરે તમે તો તમારી બધી ફરજ નિભાવી, તમે તો યશોદા બનીને બતાવ્યું, પણ અમે કૃષ્ણ ના બની શક્યા. હા, જુઓ મમ્મી, બની શકે તો અમને માફ કરી દેજો. બેટા, તમે તો અમારા સંતાનો છો. અમે તમને માફ નહીં કરીએ તો કોણ માફ કરશે તમને? હા, એટલે હવે તમે અમારી સાથે રહેવા આવશો ને? સાથે રહેવા તો આવીશું જ ને, પણ તમે લોકો શું કામ જુદા રહો છો? આપણું આવડું મોટું ઘર છે, તમે જ બધા અહીંયા આવી જાઓ ને ભેગા. ઠીક છે, આપણે બધા અહીંયા સાથે રહીશું. હવે તો હસતું છોકરાઓ સામે. મેં કીધું તું ને કે મારા છોકરાઓ એક દિવસ આવશે